ખૂબ સરસ ગળું આપ્યું છે કુદરતે એને. ખૂબ કેળવો, ખૂબ આગળ વધો. અને આ સિવાય સ્પર્ધામાં તમામ મિત્રોએ જે ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપનો પણ કોઈક વખત નંબર આ રીતે આવશે જ, પ્રયાસો કરતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણે આપણા મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ. જે કાર્યક્રમનું હાર્દ છે. ત્રણ વાના તે મુજને દીધા, હૈયું મસ્તકને હાથ, બીજું કાંઈ ન માંગુ નાથ. આવી જેનામાં અડગ શ્રદ્ધા છે ઈશ્વરમાં અને ડિટર્મિનેશન, ડેડિકેશન, પ્રિસિશન, કોન્સન્ટ્રેશન, ડિસિપ્લિન, આવા બધા જે સદ્ગુણોથી સભર છે એવી વ્યક્તિ ભાસ્કરભાઈ મહેતા, જેણે સમગ્ર નેત્રહીન સમાજને એક નવી ચેતના પૂરી પાડી છે. એમના પૂર્વસૂરીઓએ જે કાર્ય કર્યું એમાં ખૂટતી કડીઓ એમને પૂરી કરી અને આધુનિકતા સાથે નેત્રહીન સમાજ કઈ રીતે જોડાય એનું સતત ચિંતન કરતા રહ્યા છે. એમણે જે 4 દાયકાની સફર આ પછાત જિલ્લામાં કરી છે એને કારણે અનેકના જીવનમાં નવી રોશની પ્રગટી છે. અનેક વ્યક્તિઓ પુનર્વસિત થઈ છે. સારા સ્થાને એમણે પોતે કાર્યો કરતા થયા છે અને આ નેત્રહીનપણાને ગૌણ બનાવી દીધું છે એમના જીવનમાં. તો એ ભાસ્કરભાઈનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો એ સન્માન પત્રનું વાંચન બેન શ્રી પ્રવીણાબેનને વિનંતી કરીશ કે આપ વાંચન કરશો. શ્રી અપંગ અભ્યુદય મંડળ સોલા અમદાવાદ સન્માનપત્ર ભાસ્કરભાઈ યોગેન્દ્રરાય મહેતા. ગુણમ ગુણો વેત નિરિગુણો બલિબલમ વેત નિવેત નિરિબલ પાકો વનમ તમય ગુણમ નવાયમ કરી ચ મહિમય બલમ ચ મૂષક. ગુણિયલ વ્યક્તિ જે કોઈના ગુણો જાણી શકે છે, નિર્ગુણ નહીં. બળવાન વ્યક્તિ જ બીજાના બળને જાણી શકે છે, નિર્બળ નહીં. કોયલ જ વસંત ઋતુના ગુણ જાણે છે, કાગડો નહીં. તે જ રીતે હાથી જ સિંહના બળને જાણી શકે છે, નહીં કે ઉંદર. આપના વ્યક્તિત્વના પાસાની વાતમાં કહી શકાય કે આપની કર્મપરાયણતા જ આપની કર્મઠતાને સિદ્ધિ કરે છે. આપની જ્ઞાન ગંગોત્રી સમગ્ર સમાજને જ્ઞાનની પવિત્રતાથી ભીંજવે છે. આપની ભાષાની ભવ્યતા કોઈ પણ વ્યક્તિને આંજી દે એવી છે. આપનું ઓજસ્વી વ્યક્તિત્વ દિવ્યાંગ સમાજની આકાશગંગામાં પ્રકાશ પાથરી રહ્યું છે. શબ્દોમાં આપના વ્યક્તિને ઢાળવું શક્ય નથી, છતાં આપની ઝલક સમાજ સમક્ષ મૂકી અમે ઋણ અદા કરીએ છીએ. 23 સપ્ટેમ્બર 1950ના દિવસે યોગેન્દ્રરાય અને રંભાબેનની કુક્ષીએ નાગર પરિવારમાં સમાજમાં રોશની પાથરવા આપનો જન્મ થયો. જન્મથી જેના રોશનીના દ્વાર બંધ હોય અને સાથે લઘુબંધુ ગગનભાઈના પણ આવા એક જ કુટુંબમાં 2 દ્રષ્ટિહીન બાળકો સાથે એ માતા પિતા પર શું વીત્યું હશે એ તો કલ્પના જ કરવી રહી. આપનું પ્રાથમિક શિક્ષણ અંધશાળા નવરંગપુરા અમદાવાદમાં પૂર્ણ કરી સામાન્ય બાળકો સાથે શિક્ષણ યાત્રા આગળ ધપાવી. આપે વિદ્યાર્થી કાળમાં જ વક્તૃત્વ કળામાં અનેક પારિતોષિક મેળવ્યા. સંસ્કૃત ભાષામાં અનુસ્નાતકની પદવી મેળવી ભાષા પર અદ્ભુત પકડથી સાબરકાંઠા જિલ્લામાં એક સફળ પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી. સરકારશ્રીએ પણ આપની સેવાઓને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના દિવ્યાંગ કમિશનરનો હોદ્દો અર્પણ કર્યો. તેમજ સરકારને પણ આપના અનુભવનો વિશેષ લાભ મળ્યો, જેને કારણે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓને ગતિ આપી. સમાજની સમસ્યાઓનો ગહન અભ્યાસ કરીને આપ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં
દિવ્યાંગોની પીડાને વ્યક્ત કરી સમાધાન લાવ્યા. 1985માં રાષ્ટ્રીય અંધજન મંડળની જિલ્લા શાખાનો ઈડર ખાતે પ્રારંભ કર્યો. આપની પ્રવૃત્તિઓમાં હર હંમેશ આપના ધર્મપત્ની પ્રવીણાબેનનો સહકાર મળ્યો અને પછાત જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અનેક દિવ્યાંગજનોને નવજીવન પ્રાપ્ત થયું. અમૃત મહોત્સવના પાવન પ્રસંગે આવા યુગ પુરુષને આશીર્વચન પાઠવતા એટલું જ કહીશું, આપનું આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને આપ સમાજ અને દિવ્યાંગો માટે અવિરત કાર્યરત રહો અને આપ શ્રીની અંતિમ ક્ષણો અપંગો માટે સમર્પિત થાય એ અમારી અંતરની પ્રાર્થના. શ્રીમતી કોકિલાબેન શાહ, માનદ નિયામક, ગુણવંતભાઈ કે શાહ, માનદ મંત્રી શ્રી, અપંગ અભ્યુદય મંડળ, સોલા, અમદાવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપની. તો હવે આપણે પહેલાં તો સાલથી એમને સન્માનિત કરીશું. તો ભરતભાઈ અને પૂર્વેશને નમ્ર વિનંતી, સંદીપ પણ સાથે આવે અને ભાસ્કરભાઈને સાલ અર્પણ કરશે. સાથે પ્રવીણાબેન આપ પણ રહો અને ગીતાબેન અને મંજુ તમે પણ આવો અને પ્રવીણાબેનને પણ સાલ અર્પણ કરશો. હવે આપણે આ સન્માનપત્ર સમારંભના અધ્યક્ષ શ્રી ગુણવંતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ભાસ્કરભાઈને અર્પણ કરીશું. તો ગુણવંતભાઈ શાહ સાહેબ સાથે ભાઈ મયુર, સંદીપ, તમે બધા, પૂર્વેશ, ભરતભાઈ, આપ સૌ જોડાશો. ભાઈ લાયન્સ ક્લબ વતી ચંદ્રકાંતભાઈ એક ભાસ્કરભાઈને સાલ અર્પણ કરશે. તો એક સાલ ચંદ્રકાંત સોલંકી. વિચાર વાટિકા વતી ભાઈ નટુભાઈ સાહેબ અને રાજેશ ને અનિકેત, આપ આવો, એક સાલ અર્પણ કરશો ભાસ્કરભાઈ. પરિવાર વતી ગીતાબેન પટેલ, ગીતાબેન મકવાણા,
અને પ્રેરણાબેન અને મંજુ તમે બધા આવીને પ્રવીણાબેનને સાલ અર્પણ કરશો વિચાર વાટિકા ગ્રુપ વતી. હવે આપણે ભાસ્કરભાઈનો પ્રતિભાવ થોડો મોડો લઉં છું, ક્ષમ્ય ગણજો, પણ અહીંયા અમે જે આનંદ કર્યો છે તો એના પ્રતિભાવો પણ થોડા આપણે સાંભળીએ અને એમની લાગણીની વાતોને પણ ધ્યાને લઈએ. તો ભાઈ મહેશ મકવાણા આપનો પ્રતિભાવ વ્યક્ત કરશો. મહેશ મકવાણા. ઓકે ઓકે. નમસ્કાર. સૌપ્રથમ તો ગુણોદભાઈ સાહેબ, ભાસ્કરભાઈ સાહેબ, પ્રવીણાબેન અને અન્ય મંચસ્થ મહાનુભાવ, ખૂબ જ મજા આવી. ઉમેશભાઈ સાહેબ અહીંયા ચોથું વિચાર વાટિકાનો પ્રોગ્રામ ઈડર ખાતે ગોઠવ્યો અને અમે લોકો બધા જ ગ્રુપમાં મેસેજ કરતાં આની અંદર આવ્યા છે કે ભાઈ અમે આટલા પહોંચ્યા. કોઈ દાહોદથી મેસેજ કરે કે ભાઈ અમે આ જગ્યાએ પહોંચ્યા. એમ મેસેજ કરતાં અહીંયા ઈડર બધા પહોંચ્યા અને સાંજે બહુ જબરજસ્ત જમવાની વસ્તુ હતી. અમને એક ભાસ્કરભાઈ સાહેબને ખબર છે કે નવરંગપુરાની અંદર અમે લોકો જે ભાખરી ખાતા હતા, ભાખરી એ ટાઈપની સાહેબ ભાખરી અમને અહીંયા જમવા મળી. ઓલી જોરદાર. અને સેવ ટામેટાનું શાક હતું અને ખીચડી, કઢી ખીચડી. એટલે અમને એક નવરંગપુરાની યાદો તાજી થઈ અહીંયા આપણી સંસ્થામાં. ત્યારબાદ રાત્રે અમે બહુ મોડી સાંજ સુધી બધા પ્રોગ્રામમાં તો ઓર મજા આવી અને બધા જ. અને તમને મળવાની પણ થોડી ખુશી છે અને તમને મળીશું અને ખૂબ જ મજા આવી. ધન્યવાદ. હા, બહેનોમાંથી માત્ર મીઠી ગામિત આવીને આપનો પ્રતિભાવ ટૂંકમાં પ્રસ્તુત કરશો. નમસ્કાર. માનનીય ભાસ્કર સર, પ્રવીણા મેમ, ઉમેશ સર, વિચાર વાટિકામાંથી અમે અહીંયા લાઈવ પ્રોગ્રામ કર્યો. ચોથો પ્રોગ્રામ છે તો બહુ જ સરસ અનુભવ રહ્યો અને સુવિધા બી સરસ છે. બધી જ જાતની અમને સુવિધા પૂરી પાડવામાં આવી. અમે જ્યારથી લાઈવ પ્રોગ્રામ નક્કી થયો ત્યારથી ખુશ હતી હું તો કે બધાને મળીશું અને બેનપણીઓ નવી નવી ઓળખાણ થાય. તો અમે આવ્યા અહીંયા અને અમને કીધું ભાઈ અમને ચાની બહુ તરફ લાગી હતી. તો એક બેનને કીધું કે આશાબેનનો ખૂબ ખૂબ આભાર. અમે કીધું આશાબેન ચા પીવી છે તો તરત જ આશાબેને અમને તરત જ ચા બનાવીને પીવડાવી. તે બી કેવી, એકદમ હોટલ જેવી, હોટલથી પણ સરસ એવી અમે લોકોએ ચા પીધી. અને પછી તો પ્રોગ્રામ ચાલુ થયો અને સુવાના બી સરસ ગાદલા અને દાદર બી ચડી ના જવું પડ્યું. લિફ્ટ મળી અમને. તો લિફ્ટમાં અમે લોકો ગયા
એવી રીતે રાત્રે બી પ્રોગ્રામ સારો રહ્યો અને પછી બધા ભાઈઓ બહેનોએ વાતોચીતો કરી. અમે તો બધી બહેનપણીઓ મળી એટલે આખી રાત અમે લોકોએ તો એન્જોય કર્યો અને પછી અત્યારે બી પ્રોગ્રામ સારો એવો રહ્યો. હું તો આ ઈડરમાં પહેલી વાર આવી, ફર્સ્ટ મારો અનુભવ છે. તો બહુ મજા આવી, ખૂબ મજા આવી. અને બધાએ બી જે સ્વયંસેવકો છે એમણે અમને બેઠા બેઠા ચા નાસ્તો બધો પૂરો પાડ્યો. અમારે ઊભું પણ ના રહેવું પડ્યું. તો ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. આભાર, આભાર. હા, ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો પણ. તો હવે આપણે સન્માનીય ભાસ્કરભાઈ મહેતા સાહેબનો પ્રતિભાવ સાંભળીએ અને આપણે પણ એમના જીવનમાંથી જે કંઈ નવી પ્રેરણા મેળવવાની થાય છે એ પ્રાપ્ત કરવાનો એક અનુકૂળ સંજોગ ઊભો થયો છે, તો એને માણીએ. માનનીય ગુણવંતભાઈ, ડિયર લાયન પ્રેસિડેન્ટ ચંદ્રકાંતભાઈ સોલંકી, અમારા ઉપપ્રમુખ શ્રીમતી મહેતા, ભરતભાઈ પંડ્યા, પૂર્વેશ, અમારા જનરલ સેક્રેટરી એમ કહે છે કે 27 વર્ષની ઉંમરે ગુજરાતમાં કદાચ સૌથી નાનો જનરલ સેક્રેટરી હશે તો એ સાબરકાંઠા પાસે હશે. અને મને આનંદ એ વાતનો છે કે મારી એવી ઈચ્છા હતી. અમે બધા લોકો ભાડાના લોકો કહેવાઈએ. હું અમદાવાદમાં ભણ્યો, ભાવનગરમાં નો વતની, જન્મ્યો અમદાવાદ અને કામ સાબરકાંઠામાં કર્યું. પણ હું સાબરકાંઠાના જમાઈ તરીકે 10મો ગ્રહ થવાને બદલે મેં નક્કી કર્યું કે નહીં, મારે કંઈક એવું કરવું છે પ્રવીણા સાથે રાખીને કે આગળ વધાય. ભાઈ સંદીપ, એમના પહેલાં સોનલબેન હતા. તમે આજે જે પ્રાર્થના સાંભળીને એ અમિતાની માતુશ્રી ગીતાબેન પોતે બ્લાઇન્ડ છે અને એ બ્લાઇન્ડ દીકરી અમારી એથ્લેટિક્સ હિરોઈન હતી. મને આનંદ થયો કે જે નવરંગપુરા સ્કૂલના નાદેવભાઈ ભોગે સાહેબ એવું કહેતા કે આ મહેતાના છોકરાઓએ ખાઈ બગાડ્યું, એમને સા લગાડતા પણ આવડતું નથી. મને એમ લાગે છે કે અમારી દીકરી વિશ્લેષા હોય સ્વર્ગસ્થ, અમારી દીકરી અમિતા હોય કે પછી અમારી દીકરી પેલી શાલી બની હતી નાટકમાં ગુલશન મહેમણ, આ બધા લોકોને મારી એક આશીર્વાદ છે કે એ લોકો સંગીતમાં ખૂબ ખૂબ આગળ વધે અને મારા ગુરુજીનું મેળું દૂર કરે. એક બીજી વાત બી યાદ રાખો, જીવનમાં હંમેશા આશાવાદી, ઉત્સાહી અને કર્મઠ બનશો. તમને નવાઈ લાગશે કે જે ભાસ્કરનું તમે આજે સન્માન કરો છો ને, એ ભાસ્કર 7 ધોરણ સુધી કદી ફૂલ્લી પાસ નથી થયો. એને દર વખતે પ્રમોટેડ કરવામાં આવતો હતો. ચડાવો હતો અમારા જમાનામાં એટલે મળી જતો, આપણે આગલા ધોરણમાં આવી જતા. પરંતુ આજે બી કહું છું કે બ્રેલ રીડિંગ અને રાઇટિંગ એ બંને બાબતોમાં અંધો જેટલા સ્વાવલંબી હશે, હું ટેકનોલોજીની વાત સ્વીકારું છું. મને આજે એ વડલો હોય કે આ વિચાર વાટિકા હોય, એ બધા વચ્ચે ટેકનોલોજીની રીતે જે જીવતો રાખવાનું કામ કર્યું. કારણ કે ટેકનોલોજીની બાબતમાં તો અમે બધા ઝીરો કહેવાઈએ, અમને આ બધું આવડે નહીં. પણ એ મારું બધું જ કામ ભાઈ ઉમેશ, ભાઈ પ્રફુલ્લ વ્યાસ, પૂર્વેશ, સંદીપ સંભાળે છે. મને યુટ્યુબ સુધી લઈ જવાના કામમાં પણ આ બધાએ ખૂબ મદદ કરી. આજે જ્યારે હું વાત કરું છું પૂર્વેશની, એ પીએચડી થયો. મને આનંદ છે કે પૂર્વેશના માતુશ્રી મીનાબેન બ્રેલ શીખ્યા. અમારા મુકુંદ દરજી, એનો ભાઈ સાંભળ સ્વર્ગસ્થ, એ સાંભળ બ્રેલ શીખ્યો.
અમારી સ્કૂલની એક ટીચર જેઠીપુરા સ્કૂલની કૃષ્ણાબેન જોશી એ બ્રેલ શીખી. અને મને પ્રવીણાએ ક્યારે બ્રેલમાં પ્રેમપત્ર તો નથી લખ્યો, કારણ કે એવો ટાઈમ આવ્યો જ નથી. પણ પ્રવીણાનું બ્રેલ આજે આપણે જોઈએ તો મને દુઃખ થાય છે કે આપણા અંધ મિત્રો પણ બ્રેલ પ્રત્યે સૂગ રાખે છે. સાહેબ, ગુણવંતભાઈ અને કોકિલાબેન એવું યુગલ છે કે જે અલગ અલગ ડિઝેબિલિટીમાં કામ કરે છે. સુરેન્દ્રનગર, અમરેલી, ગુજરાત અને ઈડર એને જોડે મૂકીએ તો SAGI સગી થાય. અને સાહેબ, આપણી જીવનમાં સૌથી મોટી સગી હશે ને તો બ્રેલ હશે. આજકાલ ઓર્બિટ રીડર નીકળ્યું છે, પણ તમે ફૂલ પેજ ઓર્બિટમાં કાલે કરી શકશો એની મને ખાતરી છે. પણ છતાં ઓર્બિટ એ યંત્ર છે. અને હું આજે પણ કહું છું કે નો ટેકનોલોજી ઇઝ ગ્રેટર ટેકનોલોજી દેન હ્યુમન ટેકનોલોજી. માનવ તંત્ર જેવું દુનિયાનું કોઈ પણ તંત્ર ટેકનોલોજી સાથે સ્પર્ધામાં આવી શકશે નહીં. એટલે તમે ભલે ટેકનોલોજી સ્વીકારો, મોબાઈલ વાપરો, એમાં ચેટ ચાલુ કરો, વોટ્સએપ ચાલુ કરો, એ બધું જ ભલે કરો, પણ ઇટ શુડ નોટ બી એટ ધી કોસ્ટ ઓફ બ્રેલ. બ્રેલ આપણો આત્મા છે. બ્રેલ આપણને વધુ સ્વતંત્ર બનાવે છે. મારા મિત્રો, આજે હું MAમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર લેતો હોઉં કે કોઈ રૂપક લેતો હોઉં, સાહેબો, ભાસ્કર મહેતા જાતે વાંચે અને ટેકનોલોજીમાં એનું વાંચન થાય. આ બેમાં આસમાન જમીનનો ફેર છે. આ વાત આપણે બધાએ જીવનમાં હંમેશ એટલે યાદ રાખવાની છે કે આપણી બ્રેલ એ આપણો આત્મા છે. લુઈ બ્રેલે જે સંઘર્ષ કર્યો, આજે પણ મને સદ્રષ્ટિ લોકોને બ્રેલ જોઉં, મને સ્વર્ગસ્થ વિમળાબેન શાહનું બ્રેલ યાદ આવે. એ નવરંગપુરા સ્કૂલમાં હર્ષવંતભાઈ જોશીનું બ્રેલ યાદ આવે. આજે મારે એ કહેવું છે કે તમે જાતે, અને એ પણ કહીશ, તમે ઓપન ફિલ્ડમાં જ જજો. મેં ઘણી બધી વાર અમારા તારક, રણછોડ આ બધાને કહ્યું કે તમે બધા ઓપન ફિલ્ડમાં આવો. તમે ખુલ્લા ફિલ્ડમાં નોકરી કરશો ને તો તમને જગત શું ચીજ છે ને એની ખબર પણ પડશે. અને આજે તમે વિચાર કરો, એ અમારી 104 બ્લોકની સોસાયટી હોય, એનું પ્રમુખ પદ હું બ્લાઇન્ડ હતો એટલે મારી પાસે નહોતું આવ્યું. અમારી સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જે 30 લાખ રૂપિયા સુધી લોન આપતી કોલેજમાં, એનો હું ડાયરેક્ટર હતો. કેમ થયું? આજે રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ એક સંસ્કૃતના કાર્યક્રમમાં બધો પ્રોટોકોલ મૂકીને મારી સ્પીચ સાંભળી મને આશીર્વાદ આપવા એમની દોડતા રહ્યા. એવું વંદ હતો એટલે નહીં, એવું ભણેલો હતો એટલે. આપ સૌને પણ આપના ભણતર પર એટલું જ ધ્યાન આપવા. અને ટકાવારી, મને SSCમાં 71 હતા, BAમાં 70 હતા, MAમાં 71 હતા, BEdમાં 72 હતા. આનું કારણ આ હતું કે હું સતત જાગૃત, અને આ જેવી સવલતો અમારા જમાનામાં નથી. છેલ્લી એક વાત એ કહીશ, જે આજની પ્રાર્થનામાં કહી હતી. આજે એ પછી ભાઈએ જે ગીત ગાયું એ મારા સન્માનપત્રમાં લખ્યું છે, મને યાદ છે. સાહેબો, રિસ્પેક્ટ ઇઝ ગિવન, ઇટ ઇઝ નોટ ક્લેમ્ડ ઓર બેગ્ડ. માન હંમેશા મળે છે, એ મંગાતું કે ભીખમાં મળતું નથી. આજે લોકો મારું સન્માન એટલે કરે છે કે મેં કંઈક ગીતાની ભાષામાં નિષ્કામ કર્મ કર્યું છે. મને એક વેપારી મળ્યા,
મને કે આ ડઝન બંડલનો ઓર્ડર છે, સાહેબ તમારી કેટલી ટકાવારી લખું? બધું મારી પાસે આ કુદરતનો આપેલો 1% છે ને, એટલે માથું એ કાફી છે, મારે હવે કોઈ એક્સ્ટ્રા ટકાવારી જોઈતી નથી. સરકારમાં જ્યાં સુધી તમે એમ માનશો કે તમને આ ફિલ્ડમાંથી કંઈક કમાણી થાય તો પ્રતિષ્ઠા ચોક્કસ મળશે, સન્માન ચોક્કસ મળશે, પણ યાદ રાખો પૈસો ક્યારેય પ્રાપ્ત થશે નહીં. અને આજે હું આમ કહું છું ને ત્યારે પરોપદેશે પાંડિત્યમ નથી. મેં મારી જિંદગીની કમાણીનો નિયમિત ભાગ આવી સંસ્થાઓને આપવાની શરૂઆત કરી. મેં કરી એટલું જ નહીં, મારા સાથી મિત્રોએ કરી, મારા સમાજે કરી, મારા વેવાઈઓએ કરી, મારા સંતાનોએ કરી. બસ આ જ પરંપરા આપણી છેક સુધી ચાલુ રહે તો જ આ મારું સન્માન તમે કર્યું એની સાચી ભાવના મને પ્રાપ્ત થશે. કારણ મેં જો મળવાની જ ચિંતા કરી હોત તો આજકાલ તો બધા લીવ એન્કેશમેન્ટ ને પેન્શન ને પ્રોવિડન્ટ ફંડ ને મને બધું મળ્યું છે. મારે પેન્શન પછી કોઈ નોકરી કરવાની જરૂર નથી એવું મેં અને મારા પરિવારે નક્કી કર્યું. આપ સૌને પણ જે રીતે મળે જેટલું મળે. અમે અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ ચલાવ્યું. મને આનંદ છે કે એના અત્યારના પ્રમુખ યાસ્મીન બોરસવાલા પણ અમારી જ એક દંપતીને મેં જ સાબરકાંઠામાં નોકરીમાં ગોઠવ્યા. પછી થોડી પ્રતિકૂળતા હોવાને કારણે આજે કપડવંજ ગયા છે, પણ મને આનંદ છે કે શિક્ષક સંઘનો આજે પ્રમુખ પહેલો ભાસ્કર મહેતા હતો, આજે છેલ્લી પ્રમુખ એની અમારી યાસ્મીન બોરસવાલા છે. એ જ રીતે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર, જેમાં ચંદ્રકાંતભાઈ લાયને કહ્યું કે મને ભાસ્કરભાઈએ જોડ્યો, મેં નહીં, એમને એમની આવડતે જોડ્યા. એમને ક્લબે 2 વાર પ્રમુખ બનાવ્યા. એમને ડિસ્ટ્રિક્ટમાં કેબિનેટમાં 5 વાર સ્થાન મળ્યું. અને એમના જ સેક્રેટરી લાયન દિનેશ પંડ્યા આ જ સંસ્થાના એક 150 રૂપિયા પગારમાં કામ કરતા કર્મચારી હતા. મને આનંદ છે કે આજે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરને હું પ્રમુખ આપી શક્યો. સાહેબો, આપણને તો બધું મળે, પણ આપણે રાજી ત્યારે થવાનું છે આપણા પછીની પેઢીને મળે. હું તો વિદેશ ગયો, 11-12 વાર વિદેશ ગયો, પણ આ જિલ્લાના 9 દિવ્યાંગ મિત્રો એમની ટેલેન્ટના આધારે એ વિદેશ જઈ શક્યા. એનું હું નિમિત્ત બન્યો. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. આ સાહેબો, આપણે બધા કામ કરીએ ને ત્યારે વિરોધ તો થશે. હું સેનેટ સભ્ય બન્યો ત્યારે વિરોધ થયો હતો. હું કમિશનર થયો ત્યારે મને લોકોએ કહ્યું કે ભાસ્કરભાઈ જવા દો ને, આપણે તો ઓર્ડર લઈ લઈએ. પણ મને આજે યાદ છે, હું કમિશનર નહોતો ત્યારે, હતો ત્યારે અને આજે નથી ત્યારે મારું એક જ લક્ષ્ય છે, દિવ્યાંગ મિત્રોનું વ્યાજબી કલ્યાણ. અને છેલ્લે એક વાત કરીશ, આપણે દિવ્યાંગ મિત્રોને સ્વાવલંબી બને એવું પુનર્વસન આપવાનું છે. આપણે એમને એક બાજુ ડાવરીનો વિરોધ કરીએ અને બીજી બાજુ એમ કહીએ કે અમે દિવ્યાંગોના લગ્ન કરીએ છીએ કરિયાવર સાથે. આપણે એમની કર્મઠતાનું કરિયાવર એમને ભેટમાં આપવાનું છે, બાકીનું બધું એમની પાસે છોડવાનું છે. જીવનનું એક સૂત્ર યાદ રાખજો, લઘુત્તમ આપવાની જવાબદારી દિવ્યાંગ વ્યક્તિને આપણી છે, પણ એ લઘુત્તમથી મહત્તમ સુધી લઈ જવાની જવાબદારી એ દિવ્યાંગ વ્યક્તિની પોતાની છે. હું નાનો હતો
ત્યારે હું એક ટાઈમ ખાતો હતો. અને આજે મને યાદ છે કે મારા ત્રણેય બાળકોના પ્રસંગમાં અંદાજે 600-800 માણસો ભોજન લઈ શક્યા. બસ મને કેપેબલ કોણે બનાવ્યો? મારા ગુરુની વિદ્યાએ, મારા પરિવારના સહકારે, મારા પરિવારના સંસ્કારે. આપ સૌ પણ આ અંગે વિચાર વાટિકાના સક્રિય સભ્યો તરીકે જોડાઓ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. સાથે સાથે એક છેલ્લી વાત એ કરવી પડશે મારે કે આ તમારું ચોથું સંમેલન છે. સાહેબો, સંદીપ અને અમારી સમગ્ર કારોબારી વતી આ સંસ્થાના આદ્ય સ્થાપકો પૈકી એક તરીકે આપને મારી વિનંતી છે કે આપનું પંચમ સંમેલન અને આપના સંમેલનની સિક્સર, ક્રિકેટમાં હેટ્રિકનું મહત્ત્વ હોય છે. આજે આપણે ત્રીજી મેચ જીતીએ તો પણ હેટ્રિક નહીં થાય જીતની. આપણે 2 વિરુદ્ધ 1 વિરુદ્ધ 2થી જીતીશું. તમને બધાને આ તમારા સંમેલનની હેટ્રિક ઈડર સાથે કરવામાં અને આજના સમારંભમાં હું આભાર એટલે માનીશ ઉમેશનો કે તમે બધાએ તમારું આર્થિક યોગદાન પણ આપ્યું. તો મારાથી એમને કેવી રીતે રહેવાય? મારું પણ આ સમગ્ર સંમેલનના ખર્ચ પેટે 10,000 રૂપિયા આર્થિક પ્રદાન હું ઉમેશભાઈ કે ગુણવંતભાઈ જે કહેશે એમને પહોંચતું આજે જ કરી દઉં છું ચેકથી, કે જેથી કરીને આ કામ આપણા સૌની, યાદ રાખો, સરકાર કે સમાજ બને તો જ મદદ તમને કરશે જો હું અને તમે આપણી જે કંઈ થોડી શક્તિ હોય. આજે મારા કોઈ પણ વધારાના કામના નાણાં કે એવોર્ડના નાણાં હું મારી મહાનતા ગાવા નથી કહેતો, પણ આપ સૌ આવી ટેવ કેળવો. અમારી શિક્ષક સંઘની કારોબારીનો એક નિયમ હતો કે આપણે ડીએ મળે તો એનો લાભ આપણે એકલાએ કે પરિવારે નહીં લેવાનો, સંસ્થાને પણ આપવાનો. તમે બધા પણ આવી શ્રમની, આર્થિક સહકારની, અને યાદ રાખીએ, મને કોકે કહ્યું કે મને સાલો ઓઢવાનો શોખ છે. સાહેબ, હું જાતે પણ આજે 1000 સાલ ઓઢી શકું ને એટલું માત્ર મારું પેન્શન છે. પણ લોકોના પ્રેમનો અસ્વીકાર કરવો એના જેવી મોટી બેવકૂફી બીજી કોઈ નથી. આ જિંદગીમાં સન્માન ક્યારેય માગ્યું નથી. મને સૌએ સન્માન રાજ્યમાં, રાષ્ટ્રમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપ્યું છે. આપ સૌ પણ આ મારી વિજય યાત્રાને તમારા જીવનમાં સાક્ષાત કરો. કારણ સંસ્કૃતમાં આવું કહ્યું છે, આચાર પ્રથમ ધર્મ. તમે વિચાર કરો પણ એને આચરણમાં નહીં લાવો ને તો આ વિચાર વાટિકાની પાછળની એના સ્થાપકોની જે ભાવના છે એ સિદ્ધ નહીં થાય. આપની આ તમામ વાતોને આચરણમાં ઉતારશો તો મને લાગે છે કે તમારે કોઈ પણ ધર્મ સૌથી મોટો માનવ ધર્મ છે. આપણે આ રાજકારણીઓ નથી, આપણે કાર્યકરો બનવાનું છે. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, એ સેવાદળ હોય, એ કોઈ પણ રોટરી કે લાયન્સની સંસ્થા હોય, એ જ્યાં સુધી કાર્યકરોને સમર્પિત નહીં થાય, એના કાર્યકરો કર્મઠ નહીં બને, ત્યાં સુધી નેતાગીરી કંઈ બહુ કામ કરી શકે એવું હું માનવા તૈયાર નથી. અને છેલ્લે, ધીરજના ફળ મીઠા. આ 7 ઘર બદલીને બિલાડી સંસ્થાની 8મા પોતાના મકાનમાં બેઠી. એને નામ મારી સાથે ભલે જોડાયું, એમાં મેં કોઈ મોટું આર્થિક યોગદાન નથી આપ્યું. પણ યાદ રાખો,
આને માટે ભાસ્કર એક નિમિત્ત હતો. આને માટે જવાબદાર ટીમ વર્ક છે જે ગુણવંતભાઈએ આજે સુરેન્દ્રનગરમાં એ દંપતીએ ભલે એમના જીવનની VRS લીધું, એમણે કમાણી ગુમાવી, પણ જિંદગીમાં આજે ઘણું બધું અને એમણે કેવા વર્ગની સેવા કરી જે પીડા સાંભળી શકે નહીં, બોલી શકે નહીં, સાઇન લેંગ્વેજ અથવા લીપ રીડિંગ. બસ આપણે સૌએ પણ આપણા આવા બીજા દિવ્યાંગ મિત્રો, ઘણા લોકોએ વિરોધ કર્યો કે આ ભાસ્કરભાઈએ બધી જ ડિસેબિલિટીનું એજ્યુકેશન ઇન્ટિગ્રેશનમાં સ્વીકાર્યું, એમની મોટી ભૂલ છે. પણ કેટલીક ભૂલો છે ને એ ભવિષ્યમાં આશીર્વાદ અને અમૃત બનતી હોય છે. આ ભૂલ પણ એવી જ એક ભૂલ હતી. આજે મંદબુદ્ધિ, બહેરામૂંગા કે 21 પ્રકારના ડિસેબલ્ડ લોકો માટે આપણે પોતામાં જ જો ઇન્ક્લુઝન નહીં કરીએ, પોતામાં જ જો ઇન્ટિગ્રેશન નહીં કરવી શકીએ, તો પછી આપણે સમાજ પાસે આપણને ઇન્ક્લુડ કરવાની આશા કેવી રીતે રાખી શકીશું? મિત્રો, આપ આને ઉપદેશ નહીં ગણો, મેં એને જીવનમાં ઉતાર્યો છે લોકોના વિરોધ વચ્ચે. કેટલીક વાર એવો વિરોધ પણ હોય કે રોસ્ટર ભાસ્કરભાઈએ અપનાવ્યું ને, મેં કહું આપણે રોસ્ટર અપનાવવામાં વાંધો શું છે? આપણો વાંધો તો રજૂ કરીએ અને તાર્કિક હોવો જોઈએ. અને આજે બી કહું, આપણને દેખાતું નથી એટલે આપણે બોલવામાં હંમેશા આઉટસ્પોકન રહેવું પડે. આજે કહીશું, ગુજરાતીમાં કહેવત છે ને, બોલે એના. બસ તો આપણે દિવ્યાંગ મિત્રોએ અને એમાં ખાસ કરીને અંધ મિત્રોએ બોલતા થવું પડશે. અને એ વિનમ્ર રીતે બોલતા થઈશું તો મને લાગે છે દુનિયા આપણને ઇન્ક્લુડ કરવામાં નહીં. ઘણા વખતથી લેક્ચરર તરીકે નોકરી કરેલી, રિટાયર થયે 13 વર્ષ થઈ ગયા. આજે આ લેક્ચર આપવાની જે તક સંદીપ અને ઉમેશને આપી, અને એમાં ગુણવંતભાઈને કદાચ થોડો સમય કપાય તો ગુણવંતભાઈ એ ગવર્નર કહેવાય, પ્રમુખ એટલે ગવર્નર કહેવાય. અને યાદ રાખો, ઈર્ષાથી તમારું કામ નહીં થાય. મારા કોઈ પણ સમારંભ હોય, ષષ્ઠી પૂર્તિ હોય કે અમૃત મહોત્સવ હોય, એમાં ગવર્નર નહોતા આવ્યા, અને છતાં મારા મિત્રની ષષ્ઠી પૂર્તિમાં ગવર્નર શ્રી OP કોહલીએ એમનું રાજભવનનું બેન્ક્વેટ હોલ અમને સૌને ખૂબ પ્રેમથી આપ્યું. બસ મારા માટે એ ગવર્નર આવ્યા બરાબર જ. ખૂબ ખૂબ આભાર.